જય સ્વામિનારાયણ। અનંત જીવોના કલ્યાણ માટે શ્રીજી મહારાજના મુખારવિંદમાંથી સરેલી અમૃતવાણી એટલે વચનામૃત। આજે આપણે શ્રવણ કરીશું વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું, જેમાં મહારાજે ઇન્દ્રિયો અને અંતકરણ જીતવાની વાત કરી છે। તો ચાલો એકાગ્ર ચિત્તે આ પવિત્ર વચનામૃતનો પાઠ સાંભળીએ। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું, અખંડ વૃત્તિનું। સંવંત 1876ના માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો, જે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ। જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી, અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી। કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે। જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે પદાર્થને ચિતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે, તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે, તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મલોક જે આદિક જે ભગવાનના ધામ તેને પણ દેખે છે। માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી। ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ। પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું, જે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે, તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે, અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે, ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે। એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે। પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું, જે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે, એવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી, અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે, ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાત ના કરનાર જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી। કાં જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી। તે શાસ્ત્રમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિષ્યંતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ। તે માટે સંતનો અવગુણ
જો ન લે તો તેને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું પહેલું. જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આ પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણા કલ્યાણ માટે બહુ ઊંડી વાત સમજાવી છે. માટે જો જીવનમાં સાચું સુખ અને શાંતિ જોઈતા હોય તો નિયમ ધર્મ પાળીને કુસંગથી દૂર રહેવું અને આપણી તમામ ઇન્દ્રિયોને ભગવાનની કથા કીર્તન અને સ્મરણમાં જોડી દેવી આ જ જીવને પવિત્ર કરવાનો અને અક્ષરધામ મેળવવાનો સાચો માર્ગ છે. જો મહારાજની આ અમૃતવાણી તમને સ્પર્શી ગઈ હોય અને તમારા જીવનમાં કંઈક સારો બદલાવ લાવવા પ્રેરણા આપી હોય તો આ વિડીયોને બીજા હરિભક્તો સાથે શેર કરવાનું ચૂકતા નહીં. વિડીયોને લાઈક કરજો અને રોજ આવા દિવ્ય વચનામૃતના પાઠ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. જય સ્વામિનારાયણ.